विद्यार्थी मित्रों जो विडियो झांखो देखातो होय तो सेटिंग में जईने क्वॉलिटी में जईने हायर पिक्चर क्वॉलिटी अथवा 720 पिक्सल पर क्लिक कर नाखवानुं एटले तमारो विडियो एकदम क्लीन देखाशे। हेलो विद्यार्थी मित्रों, वेलकम टू यूट्यूब चैनल डी सोल्यूशन। आज आपणे जोवानुं छे धोरण 5 में डिजिटल लीडरनी आइडिया स्वाध्याय पोथी एटले के कम्प्यूटरनी आइडिया स्वाध्याय पोथीमां सत्र 2 एटले के सेम 2 नो 7मो पार्ट छे इंटरनेटना उपयोग। आज आपणे જોવાનું છે। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા તમારા મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર આપણો વિડીયો શેર કરજો, જેથી કરીને દૂરના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે। વોટ્સઅપની લિંક દ્વારા પણ તમે આપણો વિડીયો શેર કરી શકશો। ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ। 7મો પાઠ છે ઇન્ટરનેટનો ઉપયોગ। ચાલો અહીંયા તમને બધા ઇન્ટરનેટની બધી સમજૂતી આપી છે। ચાલો તો આપણે સીધી આપણે એના प्रश्नों एटले के विकल्पों जोईशुं। चलो सौथी पहला आवे छे नीचेनी खाली जग्या पूरो। चलो एमां पहेलुं छे इंटरनेट ए माहितीनो खजानो छे। पछी बीजुं छे डायल अप द्वारा इंटरनेट सुविधा टेलिफोन साथे जोडाण करीने मेळवी शकाय छे। पछी त्रीजुं छे वाईफाई हॉटस्पॉट द्वारा इंटरनेट सुविधा टेलिफोन जोडाण वगर मेळवी शकाय छे। चौथुं छे कम्प्यूटरमां के अन्य डिजिटल डिवाइसमां इंटरनेटनो उपयोग करवा माटे वेब ब्राउजर नामना सॉफ्टवेरनो प्रोग्राम अनिवार्य छे। पछी पांचमो छे क्रोम एक वेब ब्राउजर सॉफ्टवेर छे। पछी छठुं छे आईपीएस नो पूरुं नाम इंटरनेट सर्विस प्रोवाइडर छे। पछी सातमो छे इंटरनेट पर माहिती वेबसाइट स्वरूपमां होय छे। पछी आठमो छे www नो पूरुं नाम वर्ल्ड वाइड वेब छे। पछी नवमो www पर दुनियाभરની તમામ વેબસાઇટનો સંગ્રહ થયેલ હોય છે। પછી 10મો છે ઇન્ટરનેટ પર ચોક્કસ નિયમો અને પ્રોટોકોલ કહે છે। પછી 11મો માહિતી શોધવા માટેની પ્રખ્યાત વેબસાઇટને સર્ચ એન્જિન કહેવાય છે। પછી આગળ આવે છે ખરા કે ખોટાની નિશાની કરીને જણાવો। ચાલો એમાં પહેલું છે વિશ્વમાં રહેલ તમામ લોકો ઇન્ટરનેટના માધ્યમથી એકબીજા સાથે જોડાઈ શકે છે, તો જવાબ છે સાચું। પછી બીજું છે ડાયલ અપ ડીએસએલ બ્રોડબેન્ડની સુવિધા ટેલિફોન જોડાણ દ્વારા શક્ય બને છે, તો જવાબ છે સાચું। પછી ત્રીજું દુનિયાભરની તમામ વેબસાઇટનો સંગ્રહ wwwમાં કરવામાં આવે છે, તો જવાબ છે સાચું। પછી ચોથું વિવિધ એપ્સના માધ્યમથી વેબસાઇટના માધ્યમથી ઓનલાઈન શિક્ષણ મેળવી શકાય છે, તો જવાબ છે સાચું। પછી પાંચમું છે ઝૂમ મીટિંગ કે ગૂગલ મીટ એપ દ્વારા વિદ્યાર્થીઓ વર્ગખંડમાં અભ્યાસ કરતા હોય તે રીતે ભણી શકે છે, તો જવાબ છે સાચું। પછી આગળ આવે છે છઠ્ઠું એક ખાતામાંથી અન્ય ખાતામાં રૂપિયા ફેરબદલ કરવા માટે સ્વયં એપનો ઉપયોગ થાય છે, તો જવાબ છે ખોટું। પછી સાતમું છે ઇન્ટરનેટ દ્વારા નાણાં વગર કરવામાં આવતા વ્યવહારોને કેશલેસ ટ્રાન્ઝેક્શન કહે છે, તો જવાબ છે સાચું। પછી આઠમું છે www.gmail.com વેબસાઇટનો ઉપયોગ ઈમેલ મોકલવા કે મેળવવા માટે થાય છે, તો જવાબ છે સાચું। પછી નવમું છે સર્ચ એન્જિન દ્વારા અલગ અલગ માહિતીને શોધવા કે બ્રાઉઝિંગ કે સર્ફિંગ કહે છે, તો જવાબ છે સાચું। પછી 10મો છે કોમ્પ્યુટર પરથી માહિતી મેળવવાની પ્રક્રિયાને ડાઉનલોડિંગ કહે છે, તો જવાબ છે સાચું। પછી આગળ આવે છે નીચેના પ્રશ્નોના જવાબ આપો। ચાલો એમાં પેલું છે આઈએસપીની સુવિધા આપતી 3 કંપનીના નામ જણાવો, તો કે બીએસએનએલ, એરટેલ અને રિલાયન્સ છે। આ સિવાય ઘણી બધી હાલમાં છે, જીઓ છે, વોડાફોન છે, આઈડિયા છે, બરાબર। પછી બીજું છે ઈમેલ મોકલવા કે મેળવવાની સુવિધા આપતી 2 કે 3 વેબસાઇટના નામ આપો, તો કે www.gmail.com, www.hotmail.com અને www.yahoo.com। પછી ત્રીજું છે ઈ કોમર્સ વેબસાઇટના નામ આપો, તો કે flipkart.com, snapdeal.com, shopdeals.com વગેરે। પછી ચોથું છે લખાણનો શોખ ધરાવતી વ્યક્તિ પોતાના મનપસંદ વિષય પર લેખ લખવાની પ્રક્રિયાને શું કહે છે, તો કે લખાણનો શોખ ધરાવતી વ્યક્તિ પોતાના મનપસંદ વિષય પર લેખ લખવાની પ્રક્રિયાને બ્લોગ કહે છે। પછી પાંચમું છે ઇન્ટરનેટ દ્વારા ફાઇલ ટ્રાન્સફરની પ્રક્રિયામાં કઈ કઈ 2 બાબતોનો સમાવેશ થાય છે, તો કે ઇન્ટરનેટ દ્વારા ફાઇલ ટ્રાન્સફરની પ્રક્રિયામાં ડાઉનલોડિંગ અને અપલોડિંગનો સમાવેશ થાય છે। છઠ્ઠું છે ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવા 3 ક્ષેત્રોના નામ જણાવો, તો કે શિક્ષણ ક્ષેત્રે, ઓનલાઈન ચીજવસ્તુની ખરીદી કરવા, તબીબી ક્ષેત્રે વગેરે જગ્યાએ। ચાલો તો અહીંયા તમારો ધોરણ 5નો દ્વિતીય સત્રનો છેલ્લો પાઠ તમારો કોમ્પ્યુટરનો પૂરો થાય છે। વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રોને જરૂરથી જરૂર આપણો વિડીયો શેર કરજો। વોટ્સઅપ દ્વારા પણ જરૂરથી જરૂર શેર કરજો, જેથી કરીને એ પણ ભણી શકે।
વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકશો. અને ખાસ તો તમારા મિત્રોને વોટ્સઅપ દ્વારા જરૂરથી જરૂર લિંક આપણી શેર કરજો. ચાલો તો વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન.